વેલકમ બેક। ક્ષત્રિય સમાજ પર થયેલ કેસ પરત ખેંચી લેવામાં આવ્યા છે। ઉત્તર ગુજરાતની 50 કરતાં વધુ સામાજિક સંસ્થાઓએ આ મામલે રજૂઆત કરી હતી। પદ્માવત ફિલ્મ વખતે ક્ષત્રિય સમાજ સામે કેસ નોંધાયા હતા। પદ્માવત ફિલ્મમાં ક્ષત્રિયોના ચિત્રને લઈને ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો, ત્યારે ગુજરાતના ક્ષત્રિય સમાજે પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આંદોલનમાં ક્ષત્રિય સમાજના યુવાઓ પર અનેક પોલીસ કેસ થયા હતા। ઉત્તર ગુજરાતના મહુડી વિજાપુર પોલીસ સ્ટેશનના કેસ નોંધાયા હતા। ત્યારે આ થયેલા પોલીસ કેસો પાછા ખેંચવા માટે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ અને ભાજપના ગુજરાત પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારની આગેવાની હેઠળ શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા, મહાકાલ સેનાના પ્રમુખ વિજયસિંહ ચાવડા, રાજપૂત વિદ્યાસભાના અશ્વિનસિંહ સરવૈયા, કિરપાલસિંહ ચાવડા સહિત 1000 કરતાં વધુ આગેવાનોએ ધારાસભ્ય સીજે ચાવડા સહિત સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને આગે રજૂઆત કરી હતી। ત્યારબાદ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ જયરાજસિંહ પરમાર, વીરભદ્રસિંહ જાડેજા અને વિજયસિંહ ચાવડાની આગેવાનીમાં પૂર્વ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને રાજ્યના મુખ્ય સચિવ એમ કે દાસની ઉપસ્થિતિમાં મળ્યા હતા। તે સમયે મુખ્યપ્રધાને પરત ખેંચવાની ખાતરી આપી હતી। મહત્વનું છે કે વિજાપુર અને મહેસાણા પોલીસ સ્ટેશન તાબા હેઠળના કેસ પાછા ખેંચવા ન્યાયાલયે મંજૂરી આપી છે। સરકારને સત્તા છે પાછો ખેંચવાની, કેસો પાછા ખેંચી શકે એટલે એમને સરકારી વકીલ મારફત મહેસાણાની અંદર વિજાપુર અને મહેસાણા પોલીસ સ્ટેશનની અંદર જે કેસ હતા, 2 ગુના રજિસ્ટરની અંદર જુદી જુદી 11 FIR થઈ હતી, એ કાલે નામદાર કોર્ટે એને માન્ય રાખી છે। એટલે એ કેસો પાછા ખેંચવામાં આવ્યા છે અને અમદાવાદના એક કેસ છે એ પેન્ડિંગ છે, એટલે એની પણ આગળની જરૂરી કાર્યવાહી કાયદાકીય પ્રક્રિયા કરવાના છે।